ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે। યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે। શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે। રામ જન્મભૂમિને લઈને દેશભરમાં ખૂબ જ ચર્ચા છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની વિશે વિગતવાર માહિતી જાણવા માટે લોકોમાં તાલાવેલી વધી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે। જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવામાં આવશે। આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે, તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે, અને એની ફી જે છે એ 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ભગવાન રામના જન્મ અને તે પહેલાંનો ઇતિહાસ તેમજ ત્યારબાદ ભગવાન રામની જીવનયાત્રા અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે। એટલું જ નહીં, પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।